अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। મને એટલા બધા લોકો મળેલા છે સમય સંજોગોમાં દેશમાં ને વિદેશમાં કે સ્વામીજી સંસ્થા બનાવો, સ્વામીજી મંદિર બનાવો, અમે જમીન આપીએ, અમે પૈસા આપીએ। મેં કીધું તમે મને કઈ કામે વળગાડો છો? હું તો આ જીવતા મંદિરોમાં પરમાત્મા પ્રગટ કરવા આવ્યો છું। આ જીવતા મંદિરોમાં હું પથ્થરના મંદિર બનાવવા નથી આવ્યો ને એનો વિરોધી નથી। બધા મંદિરોમાં હું દર્શન કરવા જાઉં છું, પણ એને બનાવનારો નથી અને મારે બનવું પણ મારે બનાવનાર નથી બનવું। મારે તો આ જીવતા મંદિરો છે ને એમાં ભગવાન છે એ કેમ કહીને પ્રગટ થાય એનું વિજ્ઞાન આપવા આવ્યો છું। બાકી આ પથ્થરના મંદિરોમાં ભગવાન સ્થાપિત કરવા એ મારો વિષય નથી। હિન્દુસ્તાનના તમામ ધર્મોએ અને ધર્મગુરુઓએ, સાંભળજો ધ્યાનથી વાત, હિન્દુસ્તાનના તમામ ધર્મોએ અને ધર્મગુરુઓએ મંદિરમાં ભગવાન છે એ તો સ્થાપિત કરી દીધું છે, પણ આ જીવતા મંદિરમાં ભગવાન છે એ સ્થાપિત કરવાનું બાકી છે। બોલતા નથી? યસ કે નો? જીવતા ભગવાન આ મંદિરમાં છે અને પેલામાં માનેલા છે અથવા આપણે સ્થાપિત કરેલા છે। એ ઓપ્શન છે। આ ના સમજાય ત્યાં સુધી, પણ જો આ સમજાય તો પછી બિલીફમાં આ જોવું જોઈએ। પેલો આપણો વ્યવહાર હોય, શું છે? વ્યવહાર હોય। બધા મંદિરમાં જઈએ આપણે, વાંધો શું છે? પણ આપણો વ્યવહાર છે, પણ સાચા ભગવાન તો અંદર છે। દાદાએ આ વાત કરી છે ને, મંદિરમાં જવાની જરૂર પોતે જ મંદિર। એટલે આ ત્રીજી વાત કે જે તમે કીધું કે હંમેશા શક્તિ માંગવી હોય તો અંતર્યામી પરમાત્મા પાસે માંગો। આત્મા પાસે માંગો। લોકો અંદર રહેલા પરમાત્માથી બ્રહ્માંડમાં બીજો કોઈ પાવરફુલ છે જ નહીં, અનલેસ યોર બિલીફ। આની ક્લેરિટી પણ સમજ તમારા તરફથી મળી। અંદર પરમાત્મા છે એનાથી કોઈ મોટી શક્તિ હોય? બીજી બધી તો આપણી માનેલી છે। શું છે? આ તો હકીકત છે। પેલી તો માનેલી છે। મારે કોઈને ભગવાન માનવું, કોઈને ગુરુ માનવું, એ તો માનવાનો પ્રશ્ન છે, પણ આ તો છે જ। આ જે અંદર પરમાત્મા છે એ ચેતન છે, અવિનાશી છે, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત શક્તિ વાળો છે। પણ આ તો શું કે છે? હું અનંત શક્તિ વાળો બોલવાનું ખરું, માનવાનું નહીં। શક્તિ તો પછી ફોટા પાડે જ માગવાની। આમ નામ સાયન્સ, બરાબર ને? બોલવાનું પણ માનવાનું એ સાયન્સ ને, બોલતા નથી। આખી દુનિયાની અંદર રિવોલ્યુશન આવશે આ સ્પિરિચ્યુઅલ સાયન્સ દ્વારા, કે ધ સ્પિરિચ્યુઅલ સાયન્સ ઇઝ બિયોન્ડ સોશિયલ એન્ડ રિલિજિયસ એન્ડ ઇટ ઇઝ યુનાઇટેડ એન્ડ યુનિક ઇન ધીસ વર્લ્ડ। આ એક જ સાયન્સ એવું છે કે આખા વર્લ્ડના બધા લોકોને યુનાઇટેડ રાખે, નો પાર્ટીશન। વોટ ઇઝ યોર રિલિજન, વોટ ઇઝ યોર ફોર્મેટ, વોટ ઇઝ યોર ઇન્ડિવિડ્યુઅલ બિલીફ, ડઝન્ટ મેટર, but what is the fact of universe? Once you have to know, there is no partition. We all are united. સમજાય છે? આપણે બધા એક છીએ એઝ અ હ્યુમન। દેખ છે, આપણે બધા એક છે એઝ અ સોલ, રાઈટ? પણ ડિફરન્સીસ છે બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ, બાય સમજાય છે? વ્યવહારથી જુદા છે અને વ્યવહારથી જે જુદા છે એ જો આપણને કુદરતી રચના સમજાઈ જાય તો પછી જુદાઈ લાગે નહીં।